રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છીઓ માટે અષાઢી બીજ માત્ર એક તહેવાર નહીં, પરંતુ કચ્છી નવા વર્ષનું શુભ શરૂઆતનું પાવન પર્વ છે। ત્યારે આ અવસરને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે આગામી 16 જુલાઈના રોજ બીજી વખત સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું। કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાની પહેલથી યોજાતા આ કાર્નિવલનો હેતુ કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા ને લોકવારસાને એક જ મંચ પર રજૂ કરવાનું છે। કાર્નિવલનું આયોજન ભુજના હૃદય સમાન હમીરસર તળાવના કાંઠે કરવામાં આવશે। કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થળ પર હાલ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। મંચ નિર્માણ, સજાવટ, લાઇટિંગ સહિતની વિવિધ વ્યવસ્થા અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કાર્નિવલમાં લોકસંગીત, લોકનૃત્ય, હસ્તકલા, પરંપરાગત વ્યંજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્થાનિક કલાકારોની પ્રતિભા જોવા મળશે। પ્રથમ આવૃત્તિને મળેલા ઉત્સાહભર્યા પ્રતિસાદ બાદ આ વર્ષે કાર્નિવલ વધુ ભવ્ય સ્વરૂપે આયોજિત કરવામાં આવી રહ્યો છે। અષાઢી બીજના પાવન પર્વે કચ્છી નવા વર્ષની ઉજવણીને અનોખી ઓળખ આપતો આ કાર્નિવલ કચ્છની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવવાની સાથે પ્રવાસનને પણ નવી દિશા આપશે। કચ્છની અસ્મિતા, પરંપરા અને લોક સંસ્કૃતિને સમર્પિત આ ભવ્ય કાર્નિવલ ફરી એકવાર સૌના આકર્ષણનું કેન્દ્ર બનશે। અષાઢી બીજ સમગ્ર દેશની અંદર એની ઉજવણી આપણે કરીએ છીએ અને તે દિવસે ઠેર ઠેર જગ્યાએ ભગવાન શ્રી જગન્નાથની યાત્રાનું આયોજન થાય છે। અમદાવાદમાં પણ વર્ષોની પરંપરા રહી છે, ભવ્ય આયોજન થાય છે। અષાઢી બીજ અને કચ્છનો એક અલગ પ્રકારનો નાતો રહ્યો છે। આજે અનેક વર્ષો થઈ ગયા, એમ કહેવાય છે કે અષાઢી બીજને કચ્છી નવા વર્ષ તરીકે આપણે ઉજવીએ છીએ અને એ છેક રાજાશાહીથી ચાલી આવતી આપણી પરંપરા છે। રાજવી પરિવાર પણ એની જે છે ઉજવણી કરતો અને આજે પણ આપણે જે છે કે આ વર્ષની ઉજવણી કરી। દેશ અને દુનિયામાં કચ્છી માળું હશે એ તે દિવસે લાપસી બનાવશે। એમ કહેવાય છે કે આપણે કચ્છની અલગ અલગ રીતભાત લોકો જ્યાં હશે કચ્છી નવા વર્ષને જે આપણે એની ઉજવણી ચોક્કસ આપણે કરશું। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એ 2 વખત આપણે ઝારાના ડુંગર ઉપર પણ આપણે અષાઢી બીજની ઉજવણી કરી, માંડવીના બીચ ઉપર પણ અષાઢી બીજની આપણે ઉજવણી કરી અને એમની પ્રેરણાથી અમે સાંસદ કચ્છ કાર્નિવલ અમે કરી છે। ગયા વખતે કચ્છની અંદર આપણે કર્યો અને મોટી સંખ્યામાં લોકો જોડાણા અને આ વખતે દ્વિતીય અમારું આયોજન છે। 60થી વધારે કૃતિઓ છે અને એમાં જે છે કે અલગ અલગ પ્રકારે પરફોર્મન્સ હશે, કચ્છની કલા સંસ્કૃતિને ઉજાગર કરતું, કચ્છના રીતભાત, આપણી જે પણ આપણો વારસો છે, આપણો જે ઇતિહાસ છે અને એની સાથે સાથે જે છે કે પાણી બચાવ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન જેવી પણ આપણને એના કૃતિઓ અને ટેબલો આપણને જોવા મળશે। 1 થી 5 ક્રમાંકે આવશે એને અમે 11,000, અમે 21,000, 31,000, 41,000 ને 51,000 આપશું। બધી જ કૃતિઓને અમે 5,000 થી પણ એને ઇનામ સ્વરૂપે નવાજશું અને જેમ મેં કીધું એમ કે આ રાજાશાહીથી ચાલી આવતી આ પરંપરા, એનો ઇતિહાસ અનેક ઇતિહાસકારોએ, અનેક કવિઓએ, લેખકોએ અલગ અલગ રીતે આપણને એનું મહત્વ સમજાયું છે। તો તમારા માધ્યમથી હું અપીલ કરું છું કે આપણી નવી પેઢી અને આપણે બધા આ કચ્છી નવા વર્ષને આપણે જોમ અને જુસ્સા સાથે, આનંદ સાથે, હર અને ઉલ્લાસ સાથે આપણે બધા માણીએ એવી અપીલ કરું છું। અને કચ્છ કાર્નિવલની અંદર એક ઐતિહાસિક આપણા હમીરસરના કાંઠે તમે બધા 16મી તારીખે કાર્નિવલમાં જોડાવો એવી તમારા માધ્યમથી અપીલ કરું છું।